ઉદાહરણ નંબર 6. એક વિસ્તારમાં એક વસ્તુની કિંમત દુકાને બદલાય છે, દરેક દુકાને બદલાય છે. તેની માહિતી આપણને આપેલી છે. પહેલાં આપણને કિંમત આપેલી છે, એટલે કિંમતને આપણે એક્સ લખી દઈએ અને દુકાનોની સંખ્યાને આપણે એક્સ લખી દઈએ, એફ લખી દઈએ. તો પહેલાં એકદમ ટૂંકી રીત કરાવી દઉં, એટલે કે એફએક્સની રીત. એફએક્સ એટલે આ બંનેનો ગુણાકાર, અને જ્યારે કંઈ જ ન કીધું હોય તો આ જ કરવાનું. 206 ગુણ્યા 5 એટલે 1030 થઈ. કેટલા થાય? 1030. ત્યાર પછી 212 ગુણ્યા 8 એટલે 1696 થાય. ત્યાર પછી આપણે આગળ જોઈએ, થોડું આ બાજુ લઈ લઈએ, બરાબર, એટલે તમને દેખાય. ચાલો, 218 ગુણ્યા 9 એટલે 1962 થઈ. 220 ગુણ્યા 14 દબાવવાના એટલે 3080 થઈ. ત્યાર પછી 224 ગુણ્યા 3 કરવાના એટલે 672 થઈ. અને 230 ગુણ્યા 1 એટલે 263 થઈ. આ બધાનો સરવાળો 2 વાર કરવાનો, ભૂલ નહીં થાય એટલા માટે. 1030 વત્તા 1696 વત્તા 1962 વત્તા 3080 વત્તા 672 વત્તા 230 એટલે 8670 આવ્યા. પણ કેટલી વાર કરવાનું કીધું મેં? 2 વાર કરવાનું કીધું. એટલે 2 વાર કરી જોવાનું, અને 2 વાર કરી લઈ પછી જ આપણે દાખલાની શરૂઆત કરવાની. ફરીથી આપણે જોઈ લઈએ, એના ગુણાકાર કરીને એકવાર ચેક કરી લેવાનો. 206 ગુણ્યા 5 બરાબર છે કે 1030 બરાબર. 212 ગુણ્યા 8 બરાબર છે કે ઓકે. 218 ગુણ્યા 9 ઓકે છે કે ઓકે. 220. જો હું દાખલો વિડીયો બનાવું છતાં 2 વાર કરું તો તમારે તો માર્ક્સ લેવાના છે, તો 2 વાર કરવાના, બરાબર. એટલે 2 વાર કરે તો આપણને ભૂલ થાય નહીં. ચાલો, બરાબર છે. એટલે 1030 વત્તા 1696 વત્તા 1962 વત્તા 3080 વત્તા 672 વત્તા 230 કેટલા આવે? 8670. તે પછી આનો સરવાળો કરી દેવાનો. કેટલા છે? 5 વત્તા 8 વત્તા 9 વત્તા 14 વત્તા 3 વત્તા 1 કેટલા છે? 40 છે. હવે આપણું જે સૂત્ર છે એ પ્રમાણે સૂત્ર મૂકી દેવાનું. એક્સ બાર બરાબર સિગ્મા એફએક્સના છેદમાં એન. એફએક્સ કેટલો છે? 8670 ભાગ્યા 40 એટલે 8670 ભાગ્યા 40. 8670 ભાગ્યા 40 આપણે કરીએ એટલે 216.75. 216.75 એ આપણો છેલ્લો જવાબ આવે. અને ખૂબ અગત્યનો દાખલો આ ગણાવી શકાય. પણ તમને એવું કીધેલું હોય કે ધારેલા મધ્યકની રીત, અત્યારે તો નથી કીધું, પણ તમને શીખવવા માટે ટેક્સ્ટબુકમાં બીજી રીતે દાખલો કરાવેલો છે, બરાબર. એટલે કે ધારેલા મધ્યકની રીત અથવા ટૂંકી રીત, એટલે આપણે ડીવાળી રીતે દાખલો કરવો પડે. અને ડીવાળી રીત એટલે કેવી? તો ડીવાળી રીત એટલે ફરીથી આપણે ઉપર જે છે એ લખી દઈએ. એક્સ આપેલો છે અને એફ આપેલો છે, આ બંનેને આપણે લખી દઈએ. ચાલો, ઉપર છે 206, 212, 218, 220, 224 અને 230 આ બધું ઉપર આપેલું જ છે. અને બાજુમાં એફ આપેલો એ પણ લખી દે. 5, 8, 9, 14, 3 અને 1. ચાલો, આપણે એફ અને એક્સ લખી દીધું જે આપેલો છે. પણ મેં તમને પછી કીધું એ પ્રમાણે આપણે આગળના દાખલામાં પણ જોઈએ, કોઈ પણ એકને એ ધારી લેવાનું, જે વચ્ચે આવે કોઈ પણ એક, એવું નથી કે કોઈ જે ધારવું. એટલે ડી બરાબર એક્સ માઇનસ એ. ચલો, એ બરાબર આમાંથી કોઈ એક ધારી લેવાનો. આપણે 220 ધારી. ચાલો, કેટલા ધાર્યા? 220. હવે આની અંદર સી લેવો જરૂર નથી. ટેક્સ્ટબુકમાં સી લીધેલો હશે, એટલે સી લેવો કે નહીં લેવો એ જરૂર નથી. ન લે તો પણ ચાલે, એવું જરૂર નથી કે સી લેવાનો છે. ચાલો, હું તમને સી લેવા વગર શીખું. સી લેવું હોય તો બી ચાલે, કેમ કે બધાને 2 વડે ભાગી શકાય એવું છે. જો, એટલે નહીં લેવું એવું નથી, લેવું હોય તો પણ ચાલે. હવે આપણે છે ને ટેક્સ્ટબુક વગર કરવું હોય તો બી ચાલે. જો ટેક્સ્ટબુકમાં 220 છે, આપણે 200 નહીં ધરાવવા. ચાલો, 200 ધારી લઈએ. શું કરવાના? 206 માંથી 200 જાય તો 6, 212 માંથી 200 જાય તો 12, 218 માંથી 200 જાય તો 18, 220 માંથી 200 જાય તો 20, 224 માંથી 200 જાય તો 24 અને 230 માંથી 200 જાય તો 30. કેટલું ઇઝી થઈ ગયું. અને આ જ કરવાનું. હવે એફડી એટલે આ બંનેનો ગુણાકાર. 5 6 30
હવે 12 અથામ મગજમાં નહીં કરતા, કરી નાખજો. 12 ગુણ્યા 8 એટલે 96. પછી 18 ગુણ્યા 9 કરવાના. 18 ગુણ્યા 9 162. પછી 14 28 એટલે ખબર, એટલે 280 થઈ જાય. 24 ગુણ્યા 3 24 ગુણ્યા 3 કેટલા થાય? 72. અને 30 એકુ 30. સરવાળો કરી દેવાનો, એને FD કહેવાય. કેટલા થાય? 30 96 162 280 72 અને 30 670 થાય. તો ફરીથી એકવાર ચેક કરી લેવાના. હું ચેક નથી કરતો, આ તો આપણને ખબર જ છે 40 છે. ચાલો, x બાર બરાબર a વત્તા સિગ્મા FDના છેદમાં n. એ લોકો ગુણ્યા c લખેલું હશે ચોપડીમાં, આપણે નથી લખવાનું, હું એમ જ તમને શીખવું. એ કેટલા ધારેલા? 200. એ લોકો 220 ધારેલા હતા. FD કેટલા? 670. n કેટલા? 40. જો આપણી રીત થોડી અલગ છે જોજો. એટલે 200 તો બેઠા છે જ. ચાલો, 670 ભાગ્યા 40 કરવાના. 670 ભાગ્યા 40 કરે એટલે 16.75 આવે. કેટલા આવે? 16.75. અને 200 વત્તા 16.75 એટલે કેટલા થાય? 216.75 એ આપણો જવાબ આવે. એટલે જરૂર નથી કે આ રીતે જ દાખલો કરવાનો, ચોપડીમાં આપેલું એ રીતે જ કરવાનું એવું જરૂરી નથી. આપણે કંઈ પણ ધારી શકીએ. સી તમારે ધારવાની જરૂર નથી. સી ક્યારે લેવાનો? જ્યારે વર્ગવાળી રીત હોય ત્યારે. બાકી વર્ગ વગરની રીત હોય તો સીની જરૂર નથી. પરંતુ જો તમે ધારેલા મધ્યકની રીત ન કીધું હોય તો આ FX જ કરવાનો, અને ધારેલા મધ્યકની રીત કરી તો તમે આ દાખલો પણ કરી શકો. ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે એ કરવું એવું જરૂરી નથી. એટલે આ દાખલો પણ ખૂબ અગત્યનો હતો, સમજાયો હશે. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજા જે દાખલાઓ છે એના વિશે અભ્યાસ કરીશું. આભાર.